નમસ્કાર. ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. આજે આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 જે છે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરીશું. રાસાયણિક ગતિકી. હવે રાસાયણિક ગતિકી જેને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ બોલાય છે. કાઇનેટિક્સ એ એક ગ્રીક શબ્દ કાઇનેસિસ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે હલનચલન, મીન્સ કે મૂવમેન્ટ, મીન્સ કે રાસાયણિક પ્રક્રિયાની મૂવમેન્ટ, મીન્સ કે પ્રક્રિયાનો વેગ જે છે એવી કંઈક માહિતી મેળવવાની છે. હવે સૌપ્રથમ આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાની વાત કરતા હોઈએ તો એ પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ થવો જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થશે કે નહીં થાય, થશે તો કેટલા અંશે થશે, એ કેટલા વેગથી થશે. પરંતુ આ એક પ્રક્રિયા માટે તમારે મૂળભૂત રીતે ત્રણ શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે છે. એક ઉષ્માગતિશાસ્ત્ર, બીજા નંબરમાં સંતુલન અને ત્રીજા નંબરમાં છે રાસાયણિક ગતિકી. જો આ ત્રણના અભ્યાસ ક્લિયર હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે, કેટલા અંશે થશે અને કેટલા વેગથી થશે આ તમે નક્કી કરી શકો છો. તો એના માટે સૌપ્રથમ આપણે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીશું. હવે આપ ધોરણ 11 ની અંદર ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન આ બંને ભણીને આવ્યા છો. જોઈએ કે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે શું તમને માહિતી આપે છે. અર્થાત કે જે ઉષ્માગતિશાસ્ત્ર છે એ માત્ર ને માત્ર તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આપમેળે થશે કે નહીં, માત્ર તેટલી જ માહિતી આપશે. આ રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે થશે, કેટલા વેગથી થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે, એના વિશે તમને એની કોઈ માહિતી મળતી નથી. સંતુલન શું બતાવશે? તો સંતુલન છે એ પ્રક્રિયા કેટલા અંશે થશે, કેટલા અંશે થશે. હવે જોઈએ કે આપમેળે થશે કે નહીં. એ જો પ્રક્રિયા તમારે નક્કી કરવી હોય તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઘણા પરિબળો આવતા. પરિબળો તમે યાદ કરો, એમાંનું એક પરિબળ આપણે લેવાનું છે ગિબ્સની મુક્ત ઊર્જા. ગિબ્સની મુક્ત ઊર્જા, એની સંજ્ઞા હતી ડેલ્ટા જી. ગિબ્સની મુક્ત ઊર્જામાં થતો ફેરફાર. જો ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ હોય તો એ જે પ્રક્રિયા છે એ આપમેળે થશે. જો ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ હશે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા જે છે એ કઈ અવસ્થામાં છે? તો કે ભાઈ સંતુલન અવસ્થામાં છે. આ ત્રણ પરિબળોને આધારે એની અંદર જો ડેલ્ટા જી નેગેટિવ હોય તેનો અર્થ એ પ્રક્રિયા કમ્પ્લીટલી આપમેળે થશે. ઓકે. એ ઉપરાંત ડેલ્ટા એસ પણ આવતું, ટોટલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર. સ્વાભાવિક છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો આપમેળે થતી હોય તો એની એન્ટ્રોપીમાં શું થાય? વધારો થાય. તો એન્ટ્રોપીનું જે મૂલ્ય છે એ કેવું મળતું હોય? વધારે મળતું. પછી જો કોઈ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોય, એ પણ આવી ગયું છે, તો એનું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ. આ વસ્તુ હોય તો એ પ્રક્રિયા જે છે આપમેળે થશે. હવે સંતુલનને આધારે તમે કઈ રીતે બોલી શકો છો? તો એની અંદર આપણે ઘણા અચળાંકો આવતા. તમે યાદ કરો, સંતુલનની અંદર સૌપ્રથમ Kc, Kp, Ka, Kb, K ઇક્વિલિબ્રિયમ, Ksp આટલા સુધીના અચળાંકો આવતા. એની અંદર બધે માટે કોમન એક હતું કે એમનું જે સૂત્ર હતું એક જ સૂત્ર હતું, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયા ગુણાંક. હવે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે કલ્પી લઈએ, A + B gives C + D, જ્યાં A અને B પ્રક્રિયકો છે, C અને D શું છે? નિપજ. તો એના ઉપરથી જો તમે સંતુલન અચળાંકનું સૂત્ર લખશો તો શું થશે? C ની સાંદ્રતા, D ની સાંદ્રતા, અહીંયા A ની સાંદ્રતા અને અહીંયા B ની સાંદ્રતા. આ જે છે એ આપણે આગળ ભણીને આવ્યા છીએ. હવે આની અંદર જો Ke નું મૂલ્ય વધારે હોય
કે નું મૂલ્ય વધારે હોય તો એનો અર્થ એવો થશે કે C અને D ની સાંદ્રતા વધારે છે. C અને D ની સાંદ્રતા વધારે છે એનો અર્થ કે એ જે રાસાયણિક પ્રક્રિયા છે એ કઈક પુરોગામી દિશામાં થઈ ચૂકી છે. જેટલું કે નું મૂલ્ય વધુ હશે એનો અર્થ કે એટલી તમને નિપજ શું મળશે, વધારે મળશે. એટલે તમે એટલું બોલી શકશો કે પ્રક્રિયા કેટલા અંશે થશે, કેટલામાં થશે એ તમને કોના આધારે માહિતી મળશે, સંતુલનની અંદર. પરંતુ આ બંને જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એના વિશે કોઈ માહિતી આપતા નથી. અને હવે જે આપણું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, એ રાસાયણિક ગતિકીની અંદર આપણે શું ભણવાનું છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મેળવવાની છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાના વેગ નક્કી કરવો હોય તો તમારે કોની જરૂર પડે, રાસાયણિક ગતિકી. એ ઉપરાંત આ જે વેગ ઉપર અસર કરતા પરિબળો છે, અસર કરતા પરિબળો, આનો પણ અભ્યાસ આપણે એની અંદર કરવાનો છે. હવે ઉષ્માગતિશાસ્ત્રની એક મર્યાદા એ હતી કે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા વેગથી થશે એ માહિતી મળતી નથી. એ માહિતી તમને કોણ આપશે, રાસાયણિક ગતિકી. તો એનાથી ઉલટી ઘટના એ છે કે રાસાયણિક ગતિકીની પણ એક મર્યાદા છે. એ એવું કહેશે કે ભાઈ આટલા વેગથી આ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પરંતુ એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ પાછું માહિતી આપતું નથી. ઇન શોર્ટમાં કેવું હોય તો એવું કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રની જે મર્યાદા છે એ કોણ સમજાઈ શકે છે, રાસાયણિક ગતિકી. અને રાસાયણિક ગતિકીની જે મર્યાદા છે એ કોણ સમજાઈ શકે છે, ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, હવે આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવાનો છે. રાસાયણિક ગતિકીને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ બોલાય છે. એની અંદર જે કાઇનેટિક્સ શબ્દ છે ગ્રીક ભાષાની અંદર કાઇનેસિસ તરીકે ઓળખાય છે. અને એ જે કાઇનેસિસ નો અર્થ થાય છે હલનચલન, મીન્સ કે મૂવમેન્ટ, રાસાયણિક પ્રક્રિયાની મૂવમેન્ટ, અર્થાત કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એના વિશેની માહિતી મેળવવાની છે. હવે આ આપણી એની પ્રાથમિક માહિતી છે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર તમને શું સમજાવે છે, શું નથી સમજાવતું, સંતુલનની અંદર તમે પ્રક્રિયા વિશે શું સમજી શકો છો, અને રાસાયણિક ગતિકીની અંદર હવે તમે શું ભણવાના છો. તો એની અંદર સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ શું છે તમને ખબર છે, બરાબર છે કે આપણે 9મા ધોરણમાં વિજ્ઞાનની અંદર વેગ વિશે ભણીને આવીએ છીએ, બરાબર છે. હવે આપણે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ભણવાનો છે એની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે ખૂબ જ ઝડપથી થતી હોય છે, ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે ખૂબ જ ધીમી થતી હોય છે, અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે મધ્યમ પ્રકારે થતી હોય. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાઓને મુખ્યત્વે 3 ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલી પ્રક્રિયા છે અતિ ઝડપી પ્રક્રિયા, 2 નંબરમાં છે અતિ ધીમી પ્રક્રિયા, અને 3 નંબરમાં છે મધ્યમ પ્રક્રિયા, મીન્સ કે મધ્યમ વેગથી થતી પ્રક્રિયા. હવે અતિ ઝડપી પ્રક્રિયા કોને કહીશું તો કે જ્યારે બંને પ્રક્રિયકોને ભેગા કરવામાં આવે છે ત્યારે તરત જ શું આપી જાય છે તમને, નિપજ. થોડા સમયની અંદર થઈ જાય છે તો એનો વેગ વધારે છે એવું આપણે બોલી શકીએ. આપણે એનું ઉદાહરણ લઈએ. ધારી લો કે આપણી પાસે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે અને બીજું છે સોડિયમ ક્લોરાઇડ. આ બંને દ્રાવણોને આપણે જ્યારે ભેગા કરીશું એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, એટલે આપણને મળશે AgCl NaNO3. ચલો કઈ રીતે તમે સમજી શકશો, સમજો બાજુ કે ધારી લો કે મારી પાસે એક કસનળી છે, એ કસનળીની અંદર એકમાં AgNO3 છે અને બીજાની અંદર NaCl છે. હું બંને કસનળીમાંથી એક કસનળીની અંદરથી NaCl ને ક્યાં નાખું છું, AgNO3 ના દ્રાવણની અંદર નાખું છું. તો જ્યારે બંને પ્રવાહીઓની સપાટી એકબીજાને સ્પર્શ કરશે, બંને એકબીજાને સ્પર્શ કરશે ત્યાં તરત જ વ્હાઇટ કલરના અવક્ષેપ મળી જશે. એ જે અવક્ષેપ છે કોના છે, AgCl. મીન્સ કે જ્યારે તમે બંને દ્રાવણોને
ખાલી પોતાની સપાટી પર ભેગા કરો છો એટલે તરત તમને શું જોવા મળે છે? અવક્ષેપ. તો આ પ્રક્રિયા જે છે એ સૂક્ષ્મ સમયની અંદર થઈ જાય છે એટલે એને બોલાય છે અતિ ઝડપી પ્રક્રિયા. એવી રીતે બીજું ઉદાહરણ તમારે લેવું હોય તો બીજું પણ તમે લઈ શકો છો. NaOH HCl it gives NaCl H2 જે તટસ્થીકરણ પ્રક્રિયા છે. આની અંદર પણ તમે NaOH અને HCl ને ભેગા કરશો એટલે તરત શું બની જાય છે? NaCl H2. બરાબર છે. અતિ ધીમી પ્રક્રિયા તેનું કે આપણે ઉદાહરણ લઈએ સૌથી સારામાં સારું ક્ષાર. મીન્સ કે જ્યારે ધાતુ એ હવા એ કોઈ ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવે છે તો એના ઉપર ઓક્સિજન વાયુનું પડ જામી જાય છે જેને તમે શું બોલો છો? ક્ષારણ. પરંતુ આ જે ક્ષારણ છે એ ઘટના જે છે એ ખૂબ જ ધીમી છે. કોઈ એકાદ 2-5 દિવસમાં એ ઘટના બનતી નથી, પરંતુ આની અંદર મહિનાઓથી મળી અને વર્ષો સુધીનો સમય લાગે છે. એટલે આ જે પ્રક્રિયા છે કેવી છે? અતિ ધીમી પ્રક્રિયા. આ ઉપરાંત જે રેડિયો સક્રિય તત્વો છે એમનું ક્ષયન છે એ પણ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. જ્યારે મધ્યમ પ્રક્રિયાના ઉદાહરણની અંદર આપણને એક આપ્યું છે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ જેને આપણે સારી રીતે બોલીએ છીએ સુક્રોઝ. જ્યારે આનું જળ વિભાજન કરીશું તો આપણને ખબર છે શું મળે છે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે મળવાની ક્રિયા છે એ થોડા સમયની અંદર થઈ જતી, બહુ સ્પીડમાં નથી થતી કે જો તમે સુક્રોઝનું જળ વિભાજન કરો એટલે તરત જ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નથી મળતું, પરંતુ થોડા સમય પછી તમને ગ્લુકોઝ અને શું મળે છે? ફ્રુક્ટોઝ મળે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ કેવી કહેવાશે? મધ્યમ વેગથી થતી પ્રક્રિયા. બીજું ઉદાહરણ આપેલું છે સ્ટાર્ચનું જળ વિભાજન. તો અહીંયા પણ તમને મોનોસેકેરાઇડ કંઈક મળશે, બરાબર છે? આપણે ભણીશું આગળ. તો સ્ટાર્ચનું જળ વિભાજન અને સુક્રોઝનું જળ વિભાજન એ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ મધ્યમ ગતિથી થાય છે એટલે એને બોલીશું આપણે મધ્યમ પ્રક્રિયા. હવે આપણે કોઈ એક કાલ્પનિક પ્રક્રિયા લઈએ અને એના સરેરાશ વેગ અને એના ત્વરિત વેગનું સૂત્ર તારવીએ. તો આપણો પ્રશ્ન છે કાલ્પનિક પ્રક્રિયા માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં. તો હવે સૌપ્રથમ આપણે પહેલું તો એ સમજીશું કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ જે પ્રક્રિયકની અંદર પ્રક્રિયક અને નિપજ બંને હોય છે. સમયના વધવા સાથે અથવા જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એના પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થાય છે, સાથે સાથે એની નિપજમાં પણ શું ફેરફાર થાય છે એ આપણે સમજીએ. ધારી લો કે હું કોઈ એક પ્રક્રિયા લઉં છું A માંથી B, બરાબર? સમજીશું. અહીંયા આપણે એનો ગ્રાફ દ્વારા પછી એનું અવલોકન સમજવાનું છે કે A જે છે એ પ્રક્રિયક છે, જ્યારે B છે એ શું છે? નિપજ છે. ધારી લો કે શરૂઆતમાં જ્યારે આપણે પ્રક્રિયા ચાલુ કરીએ છીએ ત્યારે એની સાંદ્રતા છે 1.0 મોલર. તો જ્યારે પ્રક્રિયક હોય છે એ સમય સામે નિપજ હોતી નથી. મીન્સ કે t બરાબર 0 સમય. t બરાબર 0 સમય એનો અર્થ એવો થાય કે હજુ સુધી આપણે રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરી નથી. તો t બરાબર 0 સમય 1 મોલર હોય તો અહીંયા શું થશે? 0.0 મોલર. સમજી શકાય છે. હવે ધારો કે t બરાબર 5 મિનિટ, મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને 5 મિનિટ પછી જો અભ્યાસ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જે પ્રક્રિયકની સાંદ્રતા જે 1 મોલર હતી એ હવે 1 મોલર નહીં હોય, પરંતુ થોડી ઘટી ગઈ છે. ધારો કે જે ઘટેલી સાંદ્રતા છે એ 0.1 છે. મીન્સ કે તમને કંઈક નિપજ મળી છે. હવે 0.0 મોલર નિપજ નહીં હોય, પણ કેટલી મળી છે? 0.1 મોલર. તો એનો અર્થ કે અહીંયા 0.1 મોલર ઓછી થઈ હશે તો કેટલી વધી છે? 0.9 મોલર. 0.1 એનું જે ટોટલ કદ છે એ કેવું રહેશે? અચળ. પછી t બરાબર 10 મિનિટે જઈએ છીએ તો ધારી લો કે અહીંયા 0.2 મોલર થઈ જાય છે.
ફરીવાર 0.1 મોલર નો વધારો થયો, એનો અર્થ કે અહીંયા થશે 0.8. તો આપ જોઈ શકો છો 1 હતું 0.9 0.8, આ બાજુ 0.0 મોલર હતું 0.1 0. સતત આપણે ચાલતા જઈશું તો એક સમય એવો આવશે, ધારો કે રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે, t બરાબર 50 મિનિટ છે. ધારી લો કે ઉદાહરણ તરીકે આ થાય છે 0.0 મોલર, તો એનો અર્થ કે એ સમયે આ કેટલા મોલર હશે? 1.0. ઓકે, તો આના ઉપરથી આપણે એક નક્કી એ કરી શકીએ છીએ કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને નિપજની સાંદ્રતા શું થાય છે? વધે છે. આટલી વસ્તુ ક્લિયર. ઓકે, હવે આપણે સૌપ્રથમ એની સાંદ્રતા એટલે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા ધારી લઈશું અને એના ઉપરથી આપણે શું શોધવાનું છે? સરેરાશ વેગ. આ બરાબર ધ્યાન આપીશું. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, નિપજની સાંદ્રતા વધે છે. ચલો હવે આપણે કોઈ એક કાલ્પનિક પ્રક્રિયા ધારવાની છે. તો ધારી લો કે કાલ્પનિક પ્રક્રિયા એક છે R થી P. બરાબર છે. R જે છે એ રિએક્ટન્ટ છે એટલે એને પ્રક્રિયક બોલીશું અને P જે છે એ પ્રોડક્ટ છે એટલે એને શું બોલીશું? નિપજ બોલીશું. પ્રક્રિયક અને નિપજ. હવે સૌપ્રથમ કોઈ એક સમયે આની સાંદ્રતા ધારી લઈશું, સામે આની પણ સાંદ્રતા ધારી લઈશું. તો ધારો કે કોઈ t1 સમયે પ્રક્રિયક ની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા P1 છે. આ કોઈ એક t1 સમય છે, બરાબર છે. ત્યારબાદ t2 સમયે પ્રક્રિયક ની સાંદ્રતા કેટલી થઈ જશે? R2 અને નિપજની સાંદ્રતા P2 છે. હવે આનો આપણે ડિફરન્સ કાઢીશું. ખાસ ધ્યાન રાખીશું, આપણે વેગનું સૂત્ર તારવવાનું છે. તો વેગ કોને કહીશું? તો અહીંયા હવે તમે સમજી શકો છો કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? ઘટશે. સમય સાથે નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે જે ઘટાડો થાય છે એને આપણે બોલીશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. એવી રીતે અહીંયા સમય સાથે જે નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે, વધારો થાય છે, એને શું બોલીશું આપણે? તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે ડેલ્ટા t બરાબર શું લખાય? સમયનો કેટલો ફેરફાર છે? તો t2 t1. એ ખબર છે ફેરફાર શું લખાય? અંતિમ માઈનસ પ્રારંભિક. ડેલ્ટા r બરાબર શું લખાશે? તો કે r2 r1. અને ડેલ્ટા p બરાબર શું લખાશે? p2 આટલું ક્લિયર. હવે આને આપણે થોડું ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર સમજીશું. આપણે ગ્રાફ દોરવાનો છે. અહીંયા લઉં છું હું પ્રક્રિયકની સાંદ્રતા, અને અહીંયા લઉં છું સમય. ચલો, પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે બોલો? વધારો કે ઘટાડો? સમય સાથે તો ઘટશે. તો ઘટશે તો એ જે ગ્રાફનું નેચર છે એ તમને કંઈક આવું મળશે. શરૂઆતમાં એની સાંદ્રતા વધારે હતી, હમણાં આ બાજુ મેં ધારી હતી 1 મોલર. ધીમે ધીમે ઘટતી આવશે, બરાબર. ધારી લો કે જે આ t1 સમય છે, t1 સમય, એ સમય એની જે સાંદ્રતા છે એને હું R1 બોલું છું. અહીંયા મેં લખ્યું છે t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? R1 છે. અને અહીંયા t2 સમય છે, એટલે એ સમયે એની જે સાંદ્રતા છે એ R2 છે. t2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે. હવે જો આનો મારે વેગ શોધવો હોય તો સૂત્ર શું થાય? વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર.
સાંદ્રતામાં થતો ફેરફાર. હવે સાંદ્રતામાં થતો ફેરફાર છે એની જગ્યા પર જો મારે એવું બોલવું હોય કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા સમયમાં થતો ફેરફાર, ભાગ્યા સમય હું લખું છું, ચાલશે, સમયમાં થતો ફેરફાર. ચાલો હવે બરાબર સમજીશું. અહીંયા હું લખું છું પ્રક્રિયાનો વેગ. સાંદ્રતામાં થતો ફેરફાર, કોની સાંદ્રતા એ બરાબર સમજીશું, તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. હવે અહીંયા બરાબર સમજો કે t1 સમય એની સાંદ્રતા કેટલી હતી r1, t2 સમય એની સાંદ્રતા કેટલી થઈ ગઈ r2. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર તમે કોના વડે દર્શાવો છો, ડેલ્ટા r વડે, અને સમયની સાંદ્રતામાં થતો ફેરફાર તમે શું દર્શાવો છો, ડેલ્ટા t. બરાબર છે. હવે અહીંયા તમે r ડેલ્ટા r બરાબર તો શું લખ્યું છે, r2 r1, r2 r1. હજી ફરીવાર હું એક સ્ટેપ લખું છું, r2 r1 ભાગ્યા t2 t1. હવે આ જે છે મૂલ્ય એમાં r1 વધારે છે કે r2 એ જરા મને તો તમે સમજી શકો છો કે ઉપરથી નીચે જઈએ, ભાઈ નીચેથી આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે. મીન્સ કે r1 ની કિંમત વધારે છે, r2 ની કિંમત કેવી છે, ઓછી છે. તો અહીંયા જે r2 r1 કરીએ એ મૂલ્ય તમને કેવું મળશે, માઈનસ મળશે. સમજાય છે? r2 શું કરવાનું છે, r1. ધારી લો કે આ 1 મોલર છે, આ કેટલા મોલર છે, 2 મોલર છે. તો 1 - 2 કરશો તો જવાબ શું આવશે, માઈનસ. એટલે અહીંયા આગળ શું આવશે, માઈનસ ચિહ્ન. હવે આ માઈનસ ચિહ્ન શું બતાવે છે, માઈનસ ચિહ્ન એવું બતાવે છે કે સમયની સાથે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. બરાબર છે? ઓકે, આ પ્રક્રિયક માટે દોર્યો. હવે આપણે નિપજ માટે દોરીએ. ચલો, નિપજ માટેનો ગ્રાફ શું થશે, તો તમને ખબર છે કે નિપજની સાંદ્રતા શરૂઆતમાં શું હોય, 0 હોય. 0 માંથી સતત શું થાય છે, વધે જાય છે. એટલે એ જે ગ્રાફ છે એ આપણને કંઈક આવો મળશે. અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ t1 સમય એની સાંદ્રતા ધારો કે p1 હતી, પછી કોઈ t2 સમય એની જે સાંદ્રતા છે એ કેટલી થઈ જાય છે, p2 થઈ જાય છે. તો ફરીવાર પ્રક્રિયાનો વેગ લખવો હોય તો શું લખાશે, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. ચલો, ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા p એટલે શું, p2 p1 ભાગ્યા t2 p1. હવે આગળ સંજ્ઞા કઈ આવશે, તો અહીંયા જોઈ શકો છો p2 શું કરવાનું છે, p1. તો p2 ની કિંમત વધારે છે, p1 ની કિંમત ઓછી છે, માટે કેવું આવશે, પ્લસ. તો આ થયો પ્રક્રિયાનો વેગ. આપણે તો કેવું સૂત્ર તારવવાનું છે, સરેરાશ વેગ. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારી લો કે આપણે કોઈ પણ જગ્યા પર વેગ માપવા જઈએ છીએ, એ સમયે આપણે ચોક્કસ વેગ નથી માપતા, પરંતુ એને સરેરાશ વેગ તરીકે લેવામાં આવે છે. શા માટે? તો ધારી લો કે આપણે આપણી ગાડી લઈ અને અહીંયાથી કોઈ એક બહારની સિટીમાં જઈએ છીએ. ધારી લો કે અહીંયાથી આપણે અમદાવાદ જઈએ છીએ, તો આપણને અમદાવાદ જતો 5 કલાકનો સમય લાગે છે. તો અહીંયાથી તમે જ્યારે શરૂઆત કરો છો, મીન્સ કે t બરાબર 0 સમય જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ગાડી, અને જ્યારે તમે અમદાવાદ પહોંચો છો, એટલે તમે જ્યારે સ્ટાર્ટ કરો છો એ તમારું પ્રારંભિક બિંદુ છે, અને જ્યાં તમે પહોંચો છો અમદાવાદ એ તમારા માટે અંતિમ સ્થાન છે. બરાબર છે? હવે તમે અહીંયાથી સ્ટાર્ટ કરો છો ને અમદાવાદ પહોંચો છો ત્યાં સુધી તમારી સ્પીડ સેમ હશે? 5 કલાક તમે એક જ સ્પીડે ચાલશો? ના. ધારી લો કે અહીંયાથી પાટણ જતા તમને 1 કલાક લાગે છે. 1 કલાકની અંદર તમે 70 કે 80 કિલોમીટર કાઢી નાખો છો. પાટણથી મહેસાણા જો છો તો એની અંદર ભલે કિલોમીટર સેમ છે પણ સમય વધારે લાગે છે કે કેવો લાગે છે, ઓછો લાગે છે. કારણ કે ટ્રાફિક હશે તો સમય વધારે લાગશે, અને જો રસ્તો એકદમ ક્લિયર હશે તો તમારી સ્પીડ વધારે છે, અને સ્પીડ વધારે છે એટલે સમય કેવો લાગશે, ઓછો લાગશે. પરંતુ તમે અમદાવાદ પહોંચ્યા પછી તો એવું જ કહેશો કે મને દિયોદરથી અમદાવાદ જતા 5 કલાકનો સમય લાગ્યો. પછી એવું
તમે એવું કહેશો કે અહીંયાથી પાટણ 1, પાટણથી ચાણસ્મા 2, ચાણસ્માથી મહેસાણા 1, ના, એવું નથી. તમે શું લેશો? સરેરાશ વેગ, ટોટલ અંતર ભાગ્યા લાગતો સમય, એ તમારો શું આવશે? સરેરાશ વેગ. તો અહીંયા પણ એ જ છે કે રાસાયણિક પ્રક્રિયા t બરાબર 0 સમયે ચાલુ થઈને 1 કલાક સુધી ચાલે છે. તો શરૂઆતમાં એવું બનશે કે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટશે, પછી એકદમ સ્પીડમાં ઘટવા મળશે. સામે નિપજની સાંદ્રતા શરૂઆતમાં ધીમે ધીમે વધશે, પછી પાછું શું થશે? સ્પીડમાં વધશે. એટલા માટે આ જે પ્રક્રિયાનો વેગ છે એને સરેરાશ વેગ તરીકે લેવામાં આવે છે. એટલે હવે આ જે પ્રક્રિયાનો વેગ છે એને હું લખું છું r એવરેજ. શું લખું છું? r એવરેજ. એટલે એ તમને હવે ક્લિયર થઈ ગયું છે, r એવરેજ. હવે તમારે એટલું સૂત્ર યાદ રાખવાનું છે કે r એવરેજ જો પ્રક્રિયકો માટે લખો તો આ સૂત્ર આવશે ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. અને જો આપ નિપજ વિશે વાત કરો છો તો આવશે r એવરેજ બરાબર પ્લસ ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા. તો આ થયું તમારું સરેરાશ વેગનું સૂત્ર. બરાબર છે? ક્લિયર? ઓકે, એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે સરેરાશ વેગ વાળી વાત પૂરી થઈ ગઈ. હવે તમારે ત્વરિત વેગનું સૂત્ર તારવવું છે. હવે ત્વરિત વેગ એટલે શું ભાઈ? તો અહીંયા આપણે એવું ધાર્યું કે t1 સમય એની સાંદ્રતા r1 છે, t2 સમય એની સાંદ્રતા r2 છે. પણ ધારી લો કે કોઈ એક સમય એવો છે કે એ સમય તમારે જો એની સાંદ્રતા શોધવી હોય તો કોઈ સૂક્ષ્મ સમય, ક્ષણિક સમય માટે જો એની સાંદ્રતા તમારે શોધવી હોય તો એ સાંદ્રતા જે છે એ કોનું મૂલ્ય આપશે તમને? ત્વરિત વેગનું. તો એના માટે આપણે થોડું ગ્રાફની અંદર ફેરફાર કરીએ. જો આ બાજુ કઈ રીતે આ ગ્રાફ ફરીવાર હું દોરું છું. ગ્રાફનું જે નેચર છે એ એનું જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અહીંયા આપણે લખીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતા અને અહીંયા લખીએ છીએ આપણે સમય. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. ધારી લો કે આ t1 સમય છે, ત્યાં આપણે સાંદ્રતા કેટલી ધારી હતી? r1. સેમ ટુ સેમ પ્રોસેસ ગ્રાફ દોરવાનો છે. અહીંયા કોઈ t2 સમય છે, એ સમયે એની સાંદ્રતા કેટલી છે? r2 છે. આ બંને વચ્ચે શું થયું? આ બંને વચ્ચેનો ડિફરન્સ લખીએ તો ડેલ્ટા r લખાય, અને આ બંને વચ્ચેનો તફાવત લખીએ તો શું લખાય? ડેલ્ટા t. અને આનો જો r એવરેજ મેળવીએ, સરેરાશ વેગ, તો શું લખાતું હતું? ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. હવે કોઈ એક આ સમયે ધારો કે તમારે શોધવો છે, કોઈ ક્ષણિક સમય માટે તમારે ત્યાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવો છે, તો એના માટે આપણે સ્પર્શક બિંદુને સ્પર્શતો એક સ્પર્શક દોરીશું અને ત્યાંથી આપણે એક ઢાળ શોધવાનો છે એ બાબતે. તો આ જે ક્ષણિક છે એને આપણે dr વડે દર્શાવીશું. અહીંયા જે સાંદ્રતામાં ફેરફાર થશે એને શું બોલીશું? dr. એટલે આ જે છે, આની જે સાંદ્રતા છે એ આપણી છે dr, અને આ જે સમય લાગે છે એને આપણે બોલીશું dt. dr અને dt. અને એ સમય એનો જે વેગ છે એ તમારો r ત્વરિત છે અથવા r ઇન્સ્ટન્ટ is equal to minus dr ભાગ્યા ત્વરિત વેગ શું છે? કોઈ એક ચોક્કસ સમય, તમે અહીંયા કીધું ભાઈ અહીંયા t1 સમય 1 કલાકે આટલું છે, બીજા કલાકે આટલું છે, તો 1 કલાક ને 10 મિનિટે કેટલું હશે? 2 કલાક ને 10 મિનિટે કેટલું હશે? એ તમારું શું છે? r ત્વરિત છે. ક્લિયર? અને આનું મૂલ્ય જે આવે છે એ એનો ઢાળ હોય છે. મીન્સ કે જો તમે ઢાળ શોધી નાખો, ઢાળ કઈ રીતે શોધાશે તો સમજી શકો છો. ડેલ્ટા r એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ, આ તમારું ડેલ્ટા r થશે ભાગ્યા આ શું થશે? dt. એ જે મૂલ્ય છે એ તમારું શું છે? r ત્વરિત છે. સેમ પ્રોસેસ આપણે નિપજ માટે કરીએ છીએ. ચલો અહીંયા હું લખું છું નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમય. ગ્રાફ તો આપણને ખબર છે, સીધી લીટીમાં ભાઈ
નીચેથી ક્યાં જશે? ઉપરની બાજુ. અહીંયા t1 સમય છે ત્યાં એની સાંદ્રતા કેટલી છે? p1. અહીંયા t2 સમય એની સાંદ્રતા કેટલી છે? p2. આ બંને વચ્ચેનો ડિફરન્સ એ શું થશે? ડેલ્ટા p. આ શું થશે? ડેલ્ટા t. પાછું જો આનો તમારે r એવરેજ શોધવો હોય તો એ તમને ખબર છે પ્લસ ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા t. પણ ધારો કે કોઈ આ સમયે શોધવું છે તો અહીંયા તમારે સ્પર્શક દોરવો પડશે અને ત્યાંથી આપણે આવી રીતની રચના કરીશું. તો આ જે ભાગ છે એ તમારું શું બતાવશે? dp. અને આ જે છે ભાગ એ શું બતાવશે? dt. અને એ સમયે જે આનો વેગ છે એને બોલીશું આ ત્વરિત વેગ અથવા ઇન્સ્ટન્સ, અંગ્રેજીમાં ઇન્સ્ટન્સ બોલાશે, પ્લસ dp ભાગ્યા dt. ઓકે, તો આ આવ્યું ત્વરિત વેગનું સૂત્ર. તમે એક જ ગ્રાફની અંદર બંને વસ્તુ બતાવશો તો ચાલશો. ફરીવાર હું અહીંયા સૂત્ર લખી નાખું છું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો જો સરેરાશ વેગ શોધવો હોય આર એવરેજ એ જો પ્રક્રિયકો માટે હોય તો ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. આર એવરેજ જો નિપજ માટે હોય પ્લસ ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. આર ત્વરિત શોધવું હોય પ્રક્રિયકો માટે dr ભાગ્યા dt. આ ત્વરિત નિપજ માટે પ્લસ dp ભાગ્યા dt. તો આ સૂત્ર તમારે યાદ રાખવું. એકદમ સિમ્પલ છે, સમજશો તો કોઈ તકલીફ જેવું કામ નથી. બરાબર છે?